હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં ને? તો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં. અને અત્યારે 2 જેવો ટાઈમ વાગી ગયો છે અને અમે બધા જો સરસ મજાના રેડી થઈ ગયા છે અને મારી સાથે સાથે દિત્યાબેન પણ રેડી થઈ ગયા છે. ગુડ મોર્નિંગ દિત્યા. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તમારું સ્વાગત છે. હું જાઉં છું મામાના ઘેર. હા, તો દિત્યાબેને કીધું એમ અમારે મામાના ઘરે જવાનું છે અને અહીંયા જો આપણા થેલા પણ ભરાઈ ગયા છે. અને દિત્યાના મામાની ઘરે નથી જવાનું, આજ વખતે મારા મામાની ઘરે જવાનું છે. તો અત્યારે અમે રેડી થઈ અને આજે નરેશ પણ નથી ઘરે, એ બહાર ગયા છે અને મમ્મી પપ્પા પણ બહાર ગયા છે. ઘરે કોઈ નથી, હું ને દિત્યા 2 જ હતા. તો બધું કામ થઈ ગયું છે અને હવે રેડી થઈ ગયા છીએ. મમ્મી પપ્પા તો આવી જશે ને નરેશ પણ સાંજે આવી જશે. અત્યારે અમારે રિક્ષામાં કે બસમાં કે જે કંઈ પણ વાહન મળે ને એમાં છૂટક છૂટક ફરતા ફરતા જવાનું છે. તો અત્યારે હું ને દિત્યા રેડી થઈ ગયું છે ને ફટાફટ નીકળી જાય, કેમ કે બપોરનો ટાઈમ છે. તો અહીંયાથી સુપાસી સુધી તો રિક્ષામાં જવું પડશે. તો અત્યારે તો બપોર વચ્ચે રિક્ષા ઉપડે કે નહીં, હવે જોઈએ શું કરીએ એ આગળ. અને અહીંયા જો મંગુ ને ગૌરી ને ધુડિયા ને બધાને આપણે ચારો પાણી કરી દીધા છે. એનો ટાઈમ થઈ ગયો તો એટલે એ લોકો પણ ઊભા થઈ ગયા હતા, એટલે એને ચારો પાણી કરી હવે નીકળીએ આપણે, એટલે પછી ટેન્શન નહીં. મમ્મી પપ્પા હમણાં આવી જશે. તો ચાલો મળીએ હવે મારા મામાની ઘરે જઈને. ચાલો, તો અત્યારે 4:30 જેવો ટાઈમ થઈ ગયો છે ને ફાઇનલી જો આપણે કેશોદ પહોંચી ગયા છીએ. અને છૂટક સાધનમાં આવ્યા ને એટલે આજે મોડું થઈ ગયું, કેમ કે આજે નરેશ હતા નહીં એટલે આપણે છૂટા છૂટા ફરતા ફરતા વાહનમાં આવવું પડ્યું. અને અહીંયા આવતાની સાથે જ આપણે છે ને અહીંયા બસ સ્ટોપે સીધા પહોંચ્યા છીએ, કેમ કે અહીંયા મારા મામી છે ને ત્યારે વયું જવાનું છે, એટલે માંડ એને મળવા માટે પહોંચી ગયા છીએ. જો આ મામી અને આ મામી, એને તો તમે બધા વિડીયોમાં જોયા જ હશે, પણ આ મારા મામી છે ને વાપી રહે છે. જય શ્રી કૃષ્ણ. બસ મજામાં. એ બહુ ઓછા દેખાય વિડીયોમાં, કેમ કે અહીં ઓછું આવવાનું હોય. તો આજે ફાઇનલી આપણને મળી ગયા કા મામી? તો એને હવે હું આવીને એને જતું રહેવાનું છે, એમ ન હાલે, રોકાવું પડે. હવે તો જવાનું. આવજો તમે. વાપી આવજો કા? વાપી આવજો. તો મામી અઠવાડિયું 10 દિવસ રોકાઈ ગયા ને એટલે હવે એને વયું જવાનું છે. અને અહીંયા જો બધા એને વડાવવા માટે મૂકવા માટે આવી ગયા છે બધા મામી ને. આજે હા. અને દિત્યાબેન ના માસી પણ આવ્યા છે અમદાવાદથી સ્પેશિયલ. અને એ આવ્યા એટલે અમારે ધક્કો થયો અહીંયા આવવાનો કા? દિત્યાની ક્યારનું માસી પાસે જાવું, માસી પાસે જાવું, એમ બાકી તો જલપાન ટાઈમ નથી મળતો મામાને ઘરે આવવાનો. સાચી વાત છે. પેલા બહુ મજા કરી લીધી. તો જો અહીંયા બધાય છે ને હવે બસની રાહ જોઈને બેઠા છે. અને આ મારા મામા છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તો હવે બસ આવે ને પછી મામીને આપણે બસમાં બેસાડી અને પછી જવાનું છે આપણે ઘરે. તો બધા થોડીક વાર અહીંયા બેસીને વાતો કરી લઈએ. બાય બાય, પાછા આવજો હવે વેલા. ચાલો, તો મામીને બસમાં બેસાડી દીધા છે કા દિત્યા? હવે આપણે કેમાં જવાનું છે? શોપિંગ કરવાનું છે. અરે હજી શોપિંગ કરવી? વિચાર તો એવો જ છે. ચાલો, તો આ લોકો આપણને જ્યાં લઈ જાય ત્યાં આપણે જવાનું છે. તો ધીમે ધીમે ઠેલા લઈ બજારમાં બહુ રખડા કે મોટા બજારમાં. મામા છે ને આપણી સ્પેશિયલ ગાડી લઈ આવ્યા છે કે તમારે ચાલવું નથી, ભાણક્યું ને બેસી જાવ ગાડીમાં. એ મામા હાલવા નથી દેવ્યું ને ભાણક્યું ને? હા, ચાલો તો ફટાફટ ગાડીમાં બેસી જઈએ ને. ક્યાં લઈ જાય ખબર નથી. ચાલો, તો અહીંયા બજારમાં છે ને અમે ફ્રૂટની ખરીદી કરવા માટે આવી ગયા છીએ. ના માસી દીકરીને ફ્રૂટ વગર હાલતું જ નથી કા? ફ્રૂટ જોઈએ છો? તો જો અહીંયા મસ્ત મજાના ફ્રૂટ છે ને, તો આપણે લઈ લઈએ જે વસ્તુ લેવાની છે. કીવી ને સફરજન ને એવું લઈ લ્યો ફટાફટ. હાલો, અંધારું થઈ ગયું. તો દિત્યાબેને જો રડીને એના માસી પાસેથી મોટી બધી કિટકેટ લેવડાવી છે કા? હવે ખાવાની નથી બેન, ઘરે જઈને હે? હા, એટલે ચાલો હવે ઘરે જઈને આપણે કિટકેટ ખોલશું ને બધાય ખાશું. હો, ચાલો, તો 7:30 જેવો ટાઈમ વાગી ગયો છે અને અમે જો ગામમાંથી થોડી ઘણી શોપિંગ કરવાની હતી. તો આવતા હતા ત્યારે શોપિંગ કરતા આવ્યા, ઘરે પહોંચી ગયા છીએ ને આવીને સીધી રસોઈ બનાવવાનું સ્ટાર્ટ કરી દીધું છે. જો અહીંયા મમ્મી છે ને મસ્ત મજાના રોટલા બનાવે છે ગેસ ઉપર અને હું અહીંયા ઊભી ચોડવતી જાઉં છું. 2 તાવડી માંડી દીધી છે. 5 રોટલા મોકલાવું. હા, તમારે ઘડવાની કા? તો જો અહીંયા આપણે મસ્ત મજાના રોટલા દડા જેવા થાય છે. મામી એક રોટલો કરે એટલે આ તાવડી ખાલી થઈ ગઈ છે. ફટાફટ હાલો, સ્પીડ રાખો હવે. અને અહીંયા જો આપણે મસ્ત મજાનું જમવાનું પણ રેડી થઈ ગયું છે. કાચું સુધા લીધું છે, ફ્લાવર બટેકાનું શાક, પછી સૂકી ભાજી, બધું રેડી થઈ ગયું છે. હવે જમવાનું રેડી થઈ જાય ને તો પછી બધાય બેસી જાય સીધા જમવા, કેમ કે આજે તો ભૂખે બહુ લાગી છે રખડીને. અને અહીંયા જો મામાની ઘેર આવ્યા ને તો દિત્યાને એના સબસ્ક્રાઈબર ને એના ફ્રેન્ડ્સ પણ મળી ગયા કા દિત્યા? મજા આવે ને તને આ લોકો સાથે? શું છે તમારું નામ? જયરાજભાઈ. તમારું નામ? પ્રથમ. તો જો આ બધા દિત્યાના ફ્રેન્ડ છે અને દિત્યાની સાથે રમવા અહીંયા આવ્યા છે કા? દિત્યા, તને મજા આવે આ લોકો સાથે રમવાની? હા.
લસરપટ્ટી ખાવા કોઈ લઈ જાય ને તો જાશું આપણે હો. ચાલો તો અત્યારે 9 જેવો ટાઈમ વાગી ગયો છે ને અમે જમીને જો અહીંયા ઉપર રૂમમાં આવી ગયા છીએ અને અત્યારે છે ને મામીએ શોપિંગ જે કરી હતી ને બધી મને બતાવે છે. તો અત્યારે મેં સાડી પહેરી લીધી છે, અહીંયા સાડીની શોપિંગ કરીને એટલે મામી કહે કે તું મને પહેરીને બતાય કે કેવી સાડી લાગે છે. તો મેં અત્યારે પહેરી લીધી છે. તમે કમેન્ટ કરજો કે સાડી કેવી છે, લેવાય કે નહીં એમ. ચાલો તો અત્યારે 11:30 જેવો ટાઈમ વાગી ગયો છે અને થોડી વાર બેસી મીટિંગ પૂરી કરી લીધી ને હવે છે ને સુઈ જવું છે કેમ કે આજે તો થાકી ગયા છીએ. વિડીયોને પણ આપણે અહીંયા એન્ડ કરી દઈએ. તો તમને આજનો મારો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો અને જો ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઇબ કરજો. આવતીકાલે મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય, ગુડ નાઇટ.